છું જુહી। સૌથી પહેલા વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ ભરૂચના દહેજમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે અને આગે એટલી તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે તેના પર કાબુ મેળવવા માટે 10 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે। આગ બુઝાવવા આસપાસના ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી છે। આ ઉપરાંત નજીકની કંપનીઓને એલર્ટ કરવામાં આવી છે। NOCIL અને GACL પ્લાન્ટ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરી, જ્યારે DPMC અને આસપાસના ફાયર ફાઇટરની મદદ લઈને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે। આગ વહેલી સવારે લાગી, જો કે આ આગ શા માટે લાગી છે તેનું કારણ નથી જાણી શકાયું, ત્યારે કંપનીની બાજુમાં આવેલા અંભેટા ગામ ખાલી કરવામાં આવ્યું। કંપનીમાં રહેલા સોલ્વન્ટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આ વિશે વધુ વાતચીત કરવા ભરત ચુડાસમા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભરત, જે રીતે વાત કરવામાં આવે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, સવારથી લાગેલી આગ, કેવી પરિસ્થિતિ છે હાલ? ચોક્કસ વહેલી સવારે મળે કે 4 વાગ્યાના સુમારે અંકલેશ્વરની દહેજની સ્ટર્લિંગ ઓક્સિલરી કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને અત્યારે હાલ આગ ચાલુ છે। ફાયર ફાઇટરો આગને ઓલવવા માટે કામે લાગી ગયા છે। અંકલેશ્વર DPMC ના પણ ફાયર ફાઇટરોને અહીં બોલાવી લેવામાં આવ્યા છે, ત્યારે GNFC છે તેમજ વિવિધ કંપનીઓના ફાયર ફાઇટરો પણ અહીં આગ ઓલવવા માટે પ્રયાસો હાથ ધરી રહ્યા છે। આગ એટલી વિકરાળ છે કે આજુબાજુના વિસ્તારો ખાલી કરી દેવાયા છે, તેમજ બીજી 2 અન્ય કંપનીઓને પણ પ્રોડક્શન બંધ રાખવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। એક અંભેઠા ગામને પણ ખાલી કરી દેવાયું છે। ઓફલાઈન બ્રિગેડ કોલ એક જાહેર કરાયો છે। જી જુહી, બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતે આસપાસના ગામને પણ ખાસ ખાલી કરાવવામાં આવ્યું છે, આસપાસની કંપનીઓને પણ ખાસ એલર્ટ કરી દેવામાં આવી છે। લગભગ કેટલા ફાયર ફાઇટરો તેમાં જોડાયેલા છે અને આ આગ કેવી રીતે લાગી તેને લઈને તેમણે કોઈ માહિતી આપી છે? ના જુહી, એવી કોઈ માહિતી હજુ બહાર આવી નથી। જ્યાં સુધી આગ ઉપર કંટ્રોલ ન આવે સંપૂર્ણપણે, ત્યાં સુધી એવી કોઈ માહિતી બહાર આવી શકે તેમ નથી। તેમજ 10 થી વધુ ફાયર ફાઇટરો અત્યારે આગ ઓલવવા માટે કામે લાગ્યા છે। જી જુહી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ભરત। દહેજની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે। આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે આસપાસની કંપનીઓએ પણ પોતાના પ્લાન્ટ બંધ કરવાની શરૂઆત કરી દીધી છે। વહેલી સવારથી લાગેલી આ આગ કયા કારણોસર લાગી છે તેને લઈને હાલ કોઈ માહિતી નથી। મહત્વનું છે, સોલ્વન્ટના કારણે આ આગ વધુ ફેલાઈ છે અને આસપાસના ગામને પણ હાલ ખાલી કરાવવામાં આવ્યા છે। એક ઓફલાઈન બ્રિગેડ કોલ પણ ફાયર બ્રિગેડ દ્વારા જાહેર કરાયો છે અને આસપાસના અન્ય ફાયર બ્રિગેડની મદદ પણ લેવામાં આવી રહી છે। 10 થી વધુ ફાયર ફાઇટર સવારથી જ પહોંચી ચૂક્યા છે, પરંતુ તેનાથી પણ પરિસ્થિતિ ન સુધરતા આખરે અન્ય ફાયર ફાઇટર્સની પણ મદદ લેવામાં આવી રહી છે।